દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 15મી ઓગસ્ટે જાહેરાત કરી હતી કે જીએસટીની અંદર રિફોર્મ્સ લઈ આવીને આમ નાગરિકોને ફાયદો કરાવશે. તે સંદર્ભે જીએસટી કાઉન્સિલે નિર્ણય કર્યો અને આજે ગુજરાતની વિધાનસભાની અંદર નિયમ 44 હેઠળ માનનીય કૃષિ મંત્રીશ્રીએ જાહેરાત કરી એ પ્રમાણે આ જીએસટી રિફોર્મ્સ જે 22મી સપ્ટેમ્બર 2025થી લાગુ થવા જઈ રહ્યો છે એમાં ખેડૂતોને સૌથી વધારે ફાયદો થયો છે. એ પ્રમાણે જે ટ્રેક્ટરની ખરીદી ઉપર ખેડૂતોને 12% જીએસટી લાગતો હતો એ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એનાથી ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને 35,000 રૂપિયાથી માંડીને 45,000 રૂપિયા સુધીનો ફાયદો થવાનો છે. એ સિવાય ટ્રેક્ટરના જે ટાયરો હતા એ ટાયરો 18%ની એના ઉપર ડ્યુટી લાગતી હતી, જીએસટી લાગતો હતો, એ 18%થી ઘટાડીને 5% કરવામાં આવેલો છે. ખેતીના જે યાંત્રિક ઓજારો છે તમામ પ્રકારના એના ઉપર 12% જીએસટી હતો, એ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એ ઉપરાંત જે ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર સહિત સોલાર પંપ સહિતની જે સિસ્ટમ છે એમાં 12% જીએસટી હતો, એ ઘટાડીને 5% થયો છે. જે જૈવિક જંતુનાશકો છે જે ઓર્ગેનિક ખેતીમાં વપરાય છે એ ઉપરાંત સૂક્ષ્મ પોષક તત્વો છે એના ઉપર 12% જીએસટી હતો, એ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. અને રાસાયણિક ખાતરો બનાવવા માટે જે જરૂરી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ છે એ 18% હતો, એનાથી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એટલે મોટે ભાગે જે ખેડૂતો જે ઇનપુટ વાપરતા હતા અથવા ઓજારો કે સાધનો ખરીદતા હતા એમાં 18% અને 12% ડ્યુટી હતી, એ ઘટાડીને તમામમાં 5% આ જીએસટી કરવામાં આવ્યો છે. એને કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. આ માટે હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને ગુજરાતના મુખ્યમંત્રી माननीय भूपेंद्र भाई पटेल नो आभार मानूं छूं. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.